મારું નાનપણનું સપનું હતું મોટો થાય ને પછી હું ગરીબોની મદદ કરીશ. મોટો ત્યાં પછી ખબર પડી કે જેની મદદ કરવાની છે ગરીબ હું ખુદ. મતલબ 5 રૂપિયાની ચા હોતે આપણે ઉધારીમાં પીતા હોય તો મદદ કઈ રીતે કરી. મારો તો પહેલી વાર પગાર હાથમાં આવ્યો તો મારા એકમાં જળજળી આવી ગયા હતા. મારા પૈસા અને મારા મિત્રો એનું વેકેશન પ્લાન કરતા હોય ગોવા, મનાલી, હિલ સ્ટેશન, કાશ્મીર. અને અમારા લોકોનું વેકેશન મામાનું ઘર, માસીનું ઘર, ફઈનું ઘર, ફુવાનું ઘર, કાકાનું ઘર, દાદીનું ઘર. મેં કીધું પપ્પા દર વખતે બધા હગાવાલાને ઘરે જાય ક્યાંક બહાર ફરવા લઈ જાઓ. મારા દોસ્તાર બધા હિલ સ્ટેશન જાય, પહાડોમાં જાય, દરિયા કાંઠે જાય. તો પપ્પા મને લઈ ગયા જુનાગઢ, ગિરનાર. એ લોકોને મજા આવતી હોય ગોવા અને મનાલીમાં, પણ એક મિડલ ક્લાસ છોકરાને મજા આવે બગદાણા, ભગુડા, ચોટીલા, વીરપુર, જુનાગઢ, સોમનાથ, તુલસી શ્યામ, દરિયા કાંઠો જોતો હોય તો અમારું દીવ તો છે જ. હું છાટા પાણીની વાત નથી કરતો, ડીઝલ આવો. અમુક અમીર બાપ ની તમારા ક્લાસમાં શો ઓફ કરતા હતા. અમારે તો એકચ્યુઅલી પર્સનલ રૂમ જોઈએ. તારે મેં કીધું મને તો ઘરમાં રાખી જ મોટી વાત છે. કે એવું નહીં, આપણે બધા આપણની પ્રાઇવસી ડિઝર્વ કરીએ છીએ. મેં કીધું મને મારી ઓકાત ખબર છે, હું ડિઝર્વ કરું છું 3 ટાઈમ ખાવાનું. ઈ લોકો મને આપે છે, એનાથી વધારે એક્સપેક્ટ કરી છું તો ઘરની બહાર કાઢી મૂકશે ને. અમને રાખી જ મોટી વાત છે. ગર્લફ્રેન્ડ તો મારી કાયલ બની જાય, પણ હું ગર્લફ્રેન્ડ ને અફોર્ડ નથી કરી શકતો. હા મતલબ ઈ સ્ટારબક્સ માં જવા વાળી 5 રૂપિયાની ચા પીવા વાળી જામે ભેગું ન થાય. અમને બી ફેશનેબલ છોકરીઓ ગમે જ છે, પણ એકચ્યુઅલી માં શું થાય ને, કપડા જોઈને અને ભાષા સાંભળીને એકચ્યુઅલી અમને ખબર પડી જાય કે આપણી ઓકાતની બહાર છે. એને કેન્ડલ લાઇટ ડિનર જોઈને આપણે લારીએ ઉભા ઉભા મંચુરિયમ ખાવા વાળા, એને બ્રાન્ડેડ કપડા જોઈને આપણે રવિવારીમાંથી કપડા લેવા વાળા, એને બેંક બેલેન્સ જોઈએ ને આપણે મોબાઈલમાં બેલેન્સ ના ફાફા હોય, એના કપડા ફાટેલા હોય તો ફેશન, આપણા ફાટેલા હોય તો છપરી. એને જસ્ટિન બાઈબર ગમે ને આપણને જિગ્નેશ કરી. એને મૂવી નાઇટ માં જવું હોય ને આપણે પૈસાની ફાઇટ માં હોય. બધા મિડલ ક્લાસ છોકરાને ખબર છે જયારે આપણી ગર્લફ્રેન્ડ મૂવી જોવા જાય ત્યારે 200 + 400 મૂવી ની ટિકિટ ના આપણા મગજમાં કેલ્ક્યુલેટર ચાલુ જોઈએ. પછી આપણે ઇન્ટરનલ પડે ને તો આપણે ફાટતી હોય તો આમે દોઢી ના થાય. તમારે કઈ લેવું છે પોપકોર્ન ઓલું તરત ઓર્ડર કરે, ચીઝ પોપકોર્ન, સેન્ડવિચ ને કોકો કોલા. એટલે આપણા મગજમાં કેલ્ક્યુલેટર આવી જાય 250, 300 ને 400. મતલબ આપણે ફાટતી હોય, ફટે તો ફટે પણ નવા બી નો ઘટે. પછી આપણને પૂછે તારે કઈ નથી લેવું? ના મેં કીધું મારું મન નથી. મન નહીં, ખિસ્સામાં મની નથી. મતલબ કે સાચું જ કીધું હે. નક્કી રાખજો માલ હે તો મોહબ્બત હે. પણ અમુક જલસા પૈસા વગર જ થાય. રાત અડધી રાત સુધી તમારા મિત્રો સાથે રોડ પર બેસવું, પૈસા સોલ્જરીમાં ભેગા કરીને વાડીએ ભજીયાનો પ્રોગ્રામ કરવો, અને ખિસ્સા ખાલી હોય તો આપણા ફ્રેન્ડ આપણને એમ જ કે હાલ ને ભાઈ તારો ભાઈ બેઠો હે ને. જે લોકો ડાન્સ ક્લબમાં વાઇબ કરતા હોય ને, ગણપતિના ડાન્સની મજા ન ખબર હોય. જે લોકો 5 સ્ટાર હોટલમાં જમતા હોય ને, એને ભંડારાનો સ્વાદ ન ખબર હોય. પૈસા હાથનો મેલ હે, આઈ નો. હું રોજ નાઈ લઉં કેમ કે હું હુઘરો નથી. અને અમે પૈસા હાટુથી શરીર ગંધાતું હોય સારું થોડું લાગે. એ લોકો જીવતા હોય LIC ના ભરોસે, મેડિક્લેમ ના ભરોસે, ને આપણે જીવતા હોય રામ ભરોસે. મતલબ એ લોકો બહાર જાય તો ઘરમાં તાળું નથી મારતા, ઘરમાં શેર હું તા લઈ જાય. એક દિવસ ખાલી રસ્તા ઉપર પાટનો સિક્કો મળી ગયો તો મારી આંખમાં આહુડ આવી ગયા હતા. મારું હૈયું ભરાઈ ગયું હતું. એટલા બધા પૈસા એક હારે મારા હાથમાં ક્યાંથી આવી ગયા? અને ગરીબ ભલે છે પણ અમારી પણ ઘણી શાખા છે. અમારા સપના સામે સોનાના મહેલો પણ ઝાખા. જલસા તો અમે પણ કરશું, પણ હમણાં પૈસાના થોડા ફાફા છે.